અમદાવાદમાં બેસીને અમેરિકન નાગરિકોને છેતરવાના કેસમાં વધુ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી। થોડા દિવસો પહેલા જ લંડનના એક પત્રકાર દ્વારા અમદાવાદમાં ચાલતા કોલ સેન્ટર કૌભાંડનું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું। આ સ્ટિંગ ઓપરેશનની માહિતીના આધારે જ અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપી પાસેથી કબજે લેવામાં આવેલા લેપટોપમાંથી અમેરિકામાં કરાયેલા ફ્રોડ કોલની વિગતો મળી આવતા સાયબર ક્રાઇમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। 10/3/2019 રોજ નાયબ પોલીસ કમિશનર સાયબર ક્રાઇમ નાઓને એક બાતમી મળેલી, જે બાતમીના આધારે અમે લોકોએ 3 ઈસમોને અટક કરવામાં આવેલા। જે ઈસમોને અમે લોકોએ એમના ડેટા, એમના લેપટોપ, એમના મોબાઈલ, એની અંદર વધારે વિગત તપાસ કરતા એ લોકો યુએસમાં કોલ કરીને અને છેતરપિંડી કરવાનું કામ કરતા હતા, જેના આધારે અમે લોકોએ ગુનો દાખલ કરી અને એ લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા છે। ઝડપાયેલા 3 આરોપી પોતાના ઘરમાં બેસીને જ કોલ સેન્ટર ચલાવતા હતા। કોલ સેન્ટર કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ પાસેથી લીડ મેળવીને ઘરે બેસીને લેપટોપ અને અન્ય ડિવાઇસની મદદથી અમેરિકન નાગરિકોને લોન આપવાના બહાને લાખો રૂપિયા પડાવતા હતા। યુએસમાં આ લોકો જ્યારે કોલ કરતા હતા ત્યારે યુએસમાં જે વ્યક્તિને લોન લેવાની હોય એ ડેટાના આધારે આ લોકો કોલ કરીને એ માણસને લોન લેવા માટેની લાલચ આપી અને એમને એક ખોટો ચેક એ લોકોના એકાઉન્ટમાં આપી અને એની સામે આ લોકો ગૂગલ પ્લે અથવા આઈટ્યુન કાર્ડ્સ એ બાબતમાં પૈસા કન્વર્ટ કરી અને છેતરપિંડી કરતા હતા।